Okay, good morning to all. Hello. Okay, good morning to all. અવાજ બરાબર સંભળાય છે ને? ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. કેમ છો બધા? અવાજ બરાબર આવે છે ને? સંભળાય છે? હાલો. ઓકે, હાલો તો આજના લેક્ચર સ્ટાર્ટ કરીએ. ઓકે. હાલો, બધાને અવાજ બરાબર સંભળાય છે ને? ઓકે, તો આજનો ઓકે, તો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. બરાબર. હાલો, તો આજનું લેક્ચર સ્ટાર્ટ કરીએ. બરાબર. તો આપણે હવે ફિફ્થ સેમેસ્ટરમાં બધા છો એટલે આપણે સબ્જેક્ટ છે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓકે. આપણે સબ્જેક્ટ છે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેશન. બરાબર. અને એનો સબ્જેક્ટ કોડ છે આપણે 4351701. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે કોર્સ વિશે બધી ડિટેલ સમજીશું. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ. તો આપણે મેં વાત કરી એમ જ પહેલાં કે આપણે સબ્જેક્ટનું નામ છે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. બરાબર. અને એનો સબ્જેક્ટ કોડ છે આપણે 4351701. તો સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં કોર્સ સ્ટડી કરતા જઈએ. બરાબર. તમને બધાને ખબર જ છે એમ કે ફાઇનલ એક્ઝામ જે 70 માર્ક્સની આવશે. બરાબર, જીટીયુમાં. ઓકે. અને આપણે 30 માર્ક્સની જે છે એ મિડ સેમેસ્ટરની આપણે અહીંયા કોલેજ લેવલેથી આપણે લેવામાં આવશે. ઓકે. તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ ડિટેલ સિલેબસ. હવે જે આમાં પ્રેક્ટિકલ્સ છે આટલા, સોરી થોડું ઓકે. તો આપણે વાત કરી એમ જ કે આપણે બરાબર સબ્જેક્ટ છે આપણે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન અને એનો સબ્જેક્ટ કોડ છે 4351701. અને આપણે ફાઇનલ એક્ઝામ જ્યારે આવશે જીટીયુ એમાં 70 માર્ક્સનું પેપર
આપણે આ સબ્જેક્ટમાંથી આવશે, બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો આમાં તમારે પ્રેક્ટિકલ લખવાના આવશે, બરાબર. એની લેબ મેન્યુઅલ છે એ ગ્રુપમાં શેર કરવામાં આવશે. ઓકે. તો આટલા જે છે પ્રેક્ટિકલ એ તમારે ફાઇલ પેજમાં લખવાના રહેશે અને ફાઇલ બનાવવાની રહેશે. ઓકે. જ્યારે સેમેસ્ટર પૂરું થશે, ત્યારે તમારે જ્યારે પ્રેક્ટિકલ એક્ઝામ હશે ત્યારે ફાઇલ કમ્પ્લીટ રાખવાની રહેશે અને આ બધા જે લેબ મેન્યુઅલ ગ્રુપમાં મૂકીશ એ તમારે લખવાના રહેશે, બરાબર. તો આટલા પ્રેક્ટિકલ છે અને હું લેબ મેન્યુઅલ જે આપણે ગ્રુપમાં મૂકશું એ તમારે ફાઇલ પેજમાં લખવાના રહેશે અને ફાઇલ રેડી રાખવાની રહેશે. ઓકે. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ. બરાબર. તો ખાસ મેન તો આપણે યુનિટ આમાં જોઈએ તો ટોટલ 5 યુનિટ આપેલા છે, બરાબર છે, જે આપણે આ સેમેસ્ટરમાં સ્ટડી કરવાના રહેશે. હવે માર્ક ડિસ્ટ્રીબ્યુશન જે છે યુનિટ વાઇઝ કે ચેપ્ટર વાઇઝ, તો જે પહેલું ચેપ્ટર છે એ જેનું નામ છે ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન એન્ડ ડોક્યુમેન્ટ યુટિલાઇઝેશન, તો જેના ટોટલ 12 માર્ક્સ છે, બરાબર. તો એ જે ચેપ્ટર આપણે ડિટેલમાં સ્ટડી કરશું તો એનું જે ટોટલ વેટેજ છે 12 માર્ક્સ, બરાબર. તો જીટીયુની જ્યારે એક્ઝામ આપશો તમે 70 માર્ક્સની, તો આ ચેપ્ટરમાંથી 12 માર્ક્સનું ટોટલ પૂછાશે, બરાબર. 12 માર્ક્સનું આવી શકે અથવા 10 માર્કનું અને 4-5 માર્ક્સનું વેરિએશન આવી શકે, બરાબર. તો ટોટલ જે છે આના માર્ક્સ છે 12. ઓકે. થોડા નેટવર્ક ઇસ્યુના લીધે ઓકે. આપણે ટોટલ હવે અવાજ આવે છે, બરાબર? અવાજ બરાબર સંભળાય છે? ચેટ બોક્સમાં ઓકે, યસ ઓર નો? ઓકે. તો આગળ જોઈએ હવે. તો બરાબર, જે પહેલું ચેપ્ટર છે ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે ઓકે ઓકે. તો જે પહેલું ચેપ્ટર છે ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન અને ડોક્યુમેન્ટેશન યુટિલાઇઝેશન, તો એ ચેપ્ટર આપણે ડિટેલમાં આગળ સ્ટડી કરશું કે જેના આપણે માર્ક્સ છે 12 માર્ક્સ, બરાબર. એવી જ રીતે જે ચેપ્ટર છે બીજું આમાં ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ, એના 14 માર્ક્સ છે. ઓકે, બરાબર. ચેપ્ટર આમાં જે બીજું છે ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ, જેના 14 માર્ક્સ છે. એટલે આપણે જે ફાઇનલ એક્ઝામ આપશો તમે જીટીયુની 70 માર્કની, તો આ ચેપ્ટરમાંથી 14 માર્ક્સનું પૂછાશે, બરાબર. એવી જ રીતે આપણે જોઈએ તો જે ત્રીજું યુનિટ છે મેજર ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન, એના આપણે ટોટલ 22 માર્ક છે. એટલે જે ત્રીજું ચેપ્ટર છે એ મોસ્ટ આઈએમપી, કારણ કે આમાંથી વધારે પૂછાશે એટલા માટે, બરાબર. એટલે ટોટલ એમાંથી 22 માર્ક્સનું પૂછાશે. એટલે તમે આ જે છે થર્ડ ચેપ્ટર એ વ્યવસ્થિત આપણે તમે એમાંથી સ્ટડી કરી શકો, બરાબર. એમાંથી મેક્સિમમ માર્ક્સ કવર થઈ શકે, બરાબર. ટોટલ 22 માર્ક્સનું યુનિટ છે એટલા માટે. ઓકે. તો એવી જ રીતે જોઈએ ચોથું ચેપ્ટર ઇન્ડસ્ટ્રીયલ મેન્ટેનન્સ અને ચેકઆઉટ પ્રોસિજર, જેના 10 માર્ક્સ છે. ઓકે. ઇન્ડસ્ટ્રીયલ મેન્ટેનન્સ એન્ડ ચેકઆઉટ પ્રોસિજર, જેના આપણે છે ટોટલ 10 માર્ક્સ, બરાબર. ઓકે ઓકે. નેક્સ્ટ જોઈએ તો આપણે ફિફ્થ જે યુનિટ છે પાંચમું ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સિસ્ટમ, બરાબર, કે જેના આપણે માર્ક્સ છે 12, બરાબર. એટલે ટોટલ આ બધાનું વેટેજ જોઈએ તો 70 માર્ક્સ થશે, બરાબર.
ઓકે, તો આઈ હોપ ક્લિયર બધાને કે આપણે જે ચેપ્ટર સ્ટડી કરવાના છે આ સબ્જેક્ટમાં સેમેસ્ટર દરમિયાન, બરાબર? તો એના માર્ક્સ કેટલા કેટલા પૂછાશે એ બધાને ક્લિયર, બરાબર? 1 થી 5 ટોટલ ચેપ્ટર છે, બરાબર? એના આ બધા આપણે ટોટલ માર્ક્સ જોયા, વેટેજ કેટલું છે, બરાબર? તો જે પહેલું ચેપ્ટર છે ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન એન્ડ ડોક્યુમેન્ટ યુટિલાઇઝેશન, જેના 12 માર્ક્સ છે, બરાબર? અને આપણે થોડા ટેકનિકલ ઇસ્યુના નેટવર્કના કારણે થોડું વચ્ચે બ્રેક થાય છે, બરાબર? ઓકે, તો આપણે બધા જે યુનિટ છે એના કેટલા માર્ક્સ છે ફાઇનલ એક્ઝામમાં એ આપણે જોયું, બરાબર? ફરી એકવાર બધા જોઈ લ્યો, બરાબર? પેલું જે ચેપ્ટર છે એના ટોટલ 12 માર્ક્સ છે, બરાબર? અને બીજું જે ચેપ્ટર છે એના 14 માર્ક, અને ત્રીજું ચેપ્ટર છે મેજર ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન, કે જેના સૌથી વધારે માર્ક્સ છે, બરાબર? તો આ ચેપ્ટર ઉપર વધારે આપણે ધ્યાન આપશું, બરાબર? અને ચોથું ચેપ્ટર છે ઇન્ડસ્ટ્રીયલ મેન્ટેનન્સ એન્ડ ચેકઆઉટ પ્રોસિજર, તો જેના 10 માર્ક છે. અને ચેપ્ટર 5 ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સિસ્ટમ, કે જેના 12 માર્ક્સ છે, બરાબર? તો ટોટલ 70 માર્ક્સ આ રીતે બધા ચેપ્ટરમાંથી ડિવાઇડેડ છે, અને ટોટલ એનું થશે 70 માર્ક્સ. થોડાક નેટવર્ક પ્રોબ્લેમના લીધે ડીલે થાય છે. ઓકે, તો હવે આપણે ડિટેલમાં એક એક સબ્જેક્ટ યુનિટના જે પોઈન્ટ્સ, જે ટોપિક સ્ટડી કરવાના છે એ જોઈએ, બરાબર? તો પેલું આપણે યુનિટ જોયું હતું કે જેનું નામ છે ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન એન્ડ ડોક્યુમેન્ટ્સ યુટિલાઇઝેશન, બરાબર? તો એમાં આપણે જે છે આ ટોપિક આપણે સ્ટડી કરવાના રહેશે કે સિલેક્શન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. નવા જે બધા ઓનલાઈન જોઈન થયા છે એને આપણે જોઈએ તો આપણે અત્યારે જે એના એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે 5th સેમમાં સબ્જેક્ટ, એનો આપણે જે સિલેબસ છે એ અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ, બરાબર? તો એમાં આપણે જે ટોપિક ભણવાના છે એમાં પહેલું આવશે સિલેક્શન ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, તો જેમાં પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટડી કરવાનું રહેશે, ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ અને કંટ્રોલ વાલ્વ, બરાબર? તો આટલા જે ટોપિક છે એ આપણે ડિટેલમાં સ્ટડી કરશું, બરાબર? એવી જ રીતે જે બીજો ટોપિક છે ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ ડોક્યુમેન્ટ, તો એમાં પણ એના અંદર આપણે પ્રોસેસ ફ્લો શીટ સ્ટડી કરશું, મિકેનિકલ ફ્લો શીટ, ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ, ઇન્સ્ટ્રુમેન્ટ સ્પેસિફિકેશન શીટ, પછી લૂપ વાયરિંગ ડાયાગ્રામ, પછી પેનલ ડ્રોઈંગ અને સ્પેસિફિકેશન, પોલાર પ્લોટ પ્લાન્સ, પછી ઇન્સ્ટોલેશન ડિટેલ્સ, સ્પેશિયલ ડ્રોઈંગ્સ અને પરચેજ રિક્વેસ્ટિંગ, બરાબર? તો યુનિટ જે 1 છે એમાં આપણે આટલા જે ટોપિક છે એ સ્ટડી કરવાના રહેશે, ભણવાના રહેશે, બરાબર? અને ફાઇનલ એક્ઝામમાં આવી રીતે જ પ્રશ્ન આવશે, બરાબર? આમાં કેમ લખેલું છે ડિસ્ક્રાઇબ ફેક્ટર્સ અફેક્ટિંગ ફોર સિલેક્શન ઓફ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર? તો આવી રીતે જ જ્યારે ફાઇનલ એક્ઝામ હશે તો એમાં આવી રીતે જ પ્રશ્ન પૂછાશે, બરાબર? કે સમજાવો જે બરાબર.
તો જ્યારે 70 માર્ક્સની પરીક્ષા આપશો તો એમાં આવી રીતે પ્રશ્ન પૂછાશે, બરાબર, કે સમજાવો પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટના જે છે એ ફેક્ટર સિલેક્શન માટે શું બધા એમ કે બરાબર અફેક્ટ થાય. તો એવી જ રીતે આ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, લેવલ, ટેમ્પરેચર અને કંટ્રોલ વાળું, બરાબર, 3 અથવા 4 માર્ક્સમાં ફાઇનલ એક્ઝામમાં પ્રશ્ન પૂછાશે, બરાબર, આ જે બધા ટોપિક છે એનું, બરાબર. અને ટોટલ આનું વેટેજ છે 12 માર્ક્સનું, બરાબર. તો યુનિટ 1 બધાને ક્લિયર, બરાબર. યુનિટ 1 છે કે જેનું નામ છે ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્શન એન્ડ ડોક્યુમેન્ટ યુટિલાઇઝેશન, જેમાં ડિટેલમાં આપણે જે છે ટોપિક સ્ટડી કરશું કે પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, ફ્લો ઇન્સ્ટ્રુમેન્ટ, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ, ટેમ્પરેચર ઇન્સ્ટ્રુમેન્ટ, કંટ્રોલ વાલ્વ, અને બીજું આપણે ટોપિક જોયો તો ઇન્સ્ટ્રુમેન્ટ રિલેટેડ ડોક્યુમેન્ટ, જેમાં પણ પ્રોસેસ ફ્લો શીટ આવશે, મિકેનિકલ ફ્લો શીટ આવશે, ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડેક્સ શીટ આવશે, ઇન્સ્ટ્રુમેન્ટ સ્પેસિફિકેશન શીટ આવશે, લૂપ વાયરિંગ ડાયાગ્રામ આવશે, પછી પેનલ ડ્રોઈંગ અને સ્પેસિફિકેશન, પ્લોટ પ્લાન્સ, ઇન્સ્ટોલેશન ડિટેલ્સ, સ્પેશિયલ ડ્રોઈંગ અને પરચેજ રિક્વિરમેન્ટ, બરાબર. તો આ થઈ ગયું આપણું યુનિટ 1 કે જેના ટોટલ 12 માર્ક્સ છે, અને આટલા ટોપિક એમાં આપણે ડિટેલમાં સ્ટડી કરશું, બરાબર, આ સેમેસ્ટરમાં. હવે બીજું યુનિટ જોઈએ તો એનું નામ છે ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ, બરાબર. યુનિટ 2 કે જેનું નામ છે ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ, બરાબર. તો એના પણ જે છે સબ ટોપિક આપણે જે ભણવાના છે એ સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો એમાં તો પેલું આવશે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ છે એનું ઇમ્પોર્ટન્સ આપણે સમજાવવાનું રહેશે, બરાબર. ઓકે, તો આમાં જે ટોપિક આવશે ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ, તો સૌથી પહેલાં તો એનું આપણે ઇમ્પોર્ટન્સ ડિટેલમાં ભણશું, બરાબર. પછી એના સાઇઝિંગ ક્રાઇટેરિયા, પછી એનું પ્રેશર લેવલ કેટલું હોય એ બધું આપણે ડિટેલમાં સ્ટડી કરશું, બરાબર. હવે આમાં જોઈએ તો નેક્સ્ટ ટોપિક એમાં છે ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય ફોર લો એર રિક્વાયરમેન્ટ, બરાબર. તો મોસ્ટ આઈએમપી આ છે, હર વખતે એક્ઝામમાં પૂછાતું જોઈએ, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય, હાલો, આ જે ટોપિક છે ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય સિસ્ટમ ફોર લો એર રિક્વાયરમેન્ટ, આ તો આ મોસ્ટ આઈએમપી છે, દર વખતે પરીક્ષામાં પૂછાતું હોય છે, બરાબર, 4 અથવા 7 માર્ક્સમાં. ઓકે, અને એવી જ રીતે જે 2.3 બીજો ટોપિક છે ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય ફોર લાર્જ, વચ્ચે કોઈ બોલશે નહીં પ્લીઝ, હાલો, એ વચ્ચે કોઈ બોલશે નહીં, મ્યુટ કરી દો, બરાબર. અત્યારે ખાલી આપણે આ સિલેબસ ડિસ્કસ કરી રહ્યા છીએ, તો ખાલી આમાં ધ્યાન આપો, બરાબર. વચ્ચે કોઈ બોલશે નહીં. કોઈ ડાઉટ હોય તો ઓકે. તો આપણે જે બીજું યુનિટ જોયું એમાં ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય ફોર લાર્જ અને લો રિક્વાયરમેન્ટ, બરાબર. તો આ ખાસ બે ટોપિક છે, મોસ્ટ આઈએમપી છે પરીક્ષા માટે. ઓકે, પછી આપણે એર કમ્પ્રેસર જોશું, જેમાં એના ક્લાસિફિકેશન છે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ અને ડાયનામિક ટાઈપ, બરાબર. તો એર કમ્પ્રેશન છે એના આપણે 2 ટાઈપ જોશું, પોઝિટિવ અને ડાયનામિક, બરાબર. આ પણ 3 અથવા 4 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાશે. થોડુંક અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે, એટલે થોડું વચ્ચે આવી રીતે થોડુંક ડિસ્ટર્બન્સ થશે, બરાબર. ઓકે, તો આપણે કમ્પ્રેસર જોયું, એમાં 2 ટાઈપ, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ટાઈપ અને ડાયનામિક
ટાઈપ, બરાબર. હવે નેક્સ્ટ ટોપિક એમાં ને એમાં જઈએ તો આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એર ડ્રાયર ટોપિક ભણવાના રહેશે. એમાં નીડ ઓફ ડ્રાયર આવશે, પછી રેફ્રિજરેટર, અને પછી એક બીજું છે ડેઝિકન્ટ એર ડ્રાયર. તો એમાં હીટેડ અને હીટલેસ ટાઈપ, એના બે ટાઈપ છે એ આપણે ભણવાના રહેશે, બરાબર. ઓકે, નેક્સ્ટ આમાં જોઈએ તો આમાં એક થર્મલ પાવર પ્લાન્ટ, બરાબર. એ ટોપિક એમાં આપણે સ્ટડી કરવાનું રહેશે. જેમાં સબ એમાં ટોપિક જોઈએ તો ઓકે, તો જે થર્મલ પાવર પ્લાન્ટ છે એમાં આપણે આવશે. તો આપણે હવે થર્ડ જે ચેપ્ટર છે એનું નામ છે મેજર ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન, બરાબર. મોસ્ટ આઈએમપી અને વધારે માર્ક્સવાળું છે, 22 માર્ક્સ છે ટોટલ આ ચેપ્ટરના, બરાબર. તો આમાં વધારે ફોકસ આપણે કરશું, બરાબર. એમાં પહેલો ટોપિક છે થર્મલ પાવર પ્લાન્ટ. તો એના સબ ટોપિક જોઈએ તો સિંગલ એલિમેન્ટ ડ્રમ લેવલ કંટ્રોલ છે એ ભણવાનું રહેશે. પછી 2 એલિમેન્ટ ડ્રમ લેવલ અને 3 એલિમેન્ટ ડ્રમ લેવલ, એટલે 3 અથવા 4 માર્ક્સમાં ફાઇનલ એક્ઝામમાં આ ટોપિકમાંથી પૂછાશે, બરાબર. પછી એવી જ રીતે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, બરાબર. તો એમાંય ઓટોમેટિક સ્ટોપ મોશન કંટ્રોલ, સ્ટ્રેચ કંટ્રોલ અને હ્યુમિડિટી અને મોઇસ્ચર કંટ્રોલ. તો એના 3 આ ટાઈપ આપણે સ્ટડી કરવાના રહેશે. પછી જે છે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, તો એમાંય પણ જે કિલન ટેમ્પરેચર કંટ્રોલ છે મોસ્ટ આઈએમપી 7 માર્ક્સમાં પૂછાતું હોય છે જીટીયુની ફાઇનલ એક્ઝામમાં, બરાબર. સોરી. પછી કેમિકલ રિએક્ટર, તો જેમાં ટેમ્પરેચર કંટ્રોલ સ્કીમ, કાસ્કેડ કંટ્રોલ સ્કીમ અને પ્રેશર કંટ્રોલ બાય વેટ થ્રોટલિંગ. તો આટલા જે ટોપિક આપણે ભણવાના રહેશે, જે ફાઇનલ એક્ઝામમાં જીટીયુમાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાતા હોય છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈ લઈએ એમાં ડિટેલમાં, બરાબર. ટોપિક એમાં એક છે ટોપિક ડિસ્ટિલેશન પ્રોસેસ. તો આ પણ મોસ્ટ આઈએમપી છે, હર વખતે ફાઇનલ એક્ઝામમાં પૂછાતું હોય છે, બરાબર. તો એના જે છે એનું ડિસ્ટિલેશન ઇક્વિપમેન્ટ અને વેરિયેબલ ડિસ્ટિલેશન થોડા નેટવર્ક પ્રોબ્લેમના લીધે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે, બરાબર. તો ઓકે, તો આપણે આ ડિસ્ટિલેશન પ્રોસેસમાં આટલા ટોપિક જે છે એ ભણવાના રહેશે. એમાં કોલમ પ્રેશર કંટ્રોલ બાય થ્રોટલિંગ કન્ડિશનર એ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર. ફાઇનલ એક્ઝામમાં વારી ઘડીએ પૂછાતું હોય છે, બરાબર. એવી જ રીતે હીટ એક્સચેન્જર, તો એના પણ આપણે જોઈએ તો એમાં વેરિયેબલ એના પેરામીટર આપણે સ્ટડી કરવાના રહેશે. પછી હીટ એક્સચેન્જર છે એના સિમ્બોલ આપણે જોવાના રહેશે. એ પણ મોસ્ટ આઈએમપી 3 માર્ક્સમાં પૂછાતા હોય છે ફાઇનલ એક્ઝામમાં, બરાબર. પછી છે બીજો ટોપિક જોઈએ તો કન્વેન્શનલ ટેમ્પરેચર કંટ્રોલ સ્કીમ અને ટેમ્પરેચર પ્રેશર કંટ્રોલ સ્કીમ અને ટેમ્પરેચર ફ્લો કાસ્કેડ સ્કીમ. તો આ જે 3 ટોપિક છે એ પણ મોસ્ટ આઈએમપી છે, ઓકે. હવે ચોથું ચેપ્ટર જોઈએ. ઓકે, ચોથું ચેપ્ટર, તો એમાં પણ જોઈએ તો ફર્સ્ટ છે જસ્ટિફાઈ નીડ ફોર મેન્ટેનન્સ, બરાબર. તો આવી રીતે પ્રશ્ન પૂછાતો હોય છે, બરાબર. તો એનું પણ આપણે એવી રીતે સ્ટડી કરશું. પછી તમારે એ ડિટેલમાં લખી નાખવાનું, બરાબર.
તો નીડ ફોર મેન્ટેનન્સ, પછી બ્રેકડાઉન મેન્ટેનન્સ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ. તો આમાંથી કોઈ પણ એક ફાઇનલ એક્ઝામમાં પૂછાશે, બરાબર? કે સમજાવો બ્રેકડાઉન મેન્ટેનન્સ, પ્રિવેન્ટિવ અથવા તો પ્રેડિક્ટિવ. 3 અથવા 4 માર્ક્સમાં આ ટોપિકમાંથી આવશે, બરાબર? ચોથું ચેપ્ટર આ. પછી ચેકલિસ્ટ ફોર ગુડ ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસ. તો આ મોસ્ટ આઈએમપી છે, બરાબર? ખાસ આ ધ્યાન રાખજો. ચોથા ચેપ્ટરમાં ચેકલિસ્ટ ફોર ગુડ ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસ આ ટોપિક જે છે ફાઇનલ એક્ઝામમાં વારી ઘડીએ પૂછાતો હોય છે, બરાબર? મોસ્ટ આઈએમપી. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ તો હા, પછી નેક્સ્ટ ટોપિક જોઈએ તો ટિપિકલ ચેકઆઉટ પ્રોસિજર ફોર ફ્લોવિંગ, જેમાં ફ્લો ટ્રાન્સમીટર, ટેમ્પરેચર ટ્રાન્સમીટર અને કંટ્રોલ વાર એ આપણે સ્ટડી કરવાનું રહેશે, બરાબર? અત્યારે આપણે ડિટેલ જે સિલેબસ છે એ ડિટેલમાં સ્ટડી કરી રહ્યા છીએ. ઓકે, એવી જ રીતે આપણે 5મું ચેપ્ટર જોઈએ, બરાબર? ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સિસ્ટમ, બરાબર? કે જેના આપણે આગળ જોયું હતું એમ કે જેના 12 માર્ક્સ છે, બરાબર? તો એમાં પેલું આવશે હેઝાર્ડસ એરિયા ક્લાસિફિકેશન. તો આ જે ખાસ ઘણી વખત એક્ઝામમાં પૂછાતું હોય છે, બરાબર? પછી ઇલેક્ટ્રિકલ સેફ્ટી, પછી જે ફ્યુઝ, પછી સર્કિટ બ્રેકર, ગ્રાઉન્ડિંગ, ઇન્સિટિંગ સેફ્ટી અને જેનર વેરિયર, પ્લાન્ટ ઇન્ટરલોક. આ ખાસ મોસ્ટ આઈએમપી છે, બરાબર? કે નીડ ફોર પ્લાન્ટ ઇન્ટરલોક. તો આ જે ટોપિક છે, આ પ્રશ્ન એક વારી ઘડીએ પૂછાતો હોય છે, બરાબર? આપણે ફાઇનલ એક્ઝામમાં. પછી સિમ્પલ ઇન્ટરલોક સર્કિટ, બરાબર? તો આ થઈ ગયું આપણું ડિટેલ સિલેબસ. ઓકે, કોઈને ડાઉટ? બરાબર, ટોટલ 5 માર્કનું 5 યુનિટ છે અને આવી રીતે એના બધા માર્ક છે, બરાબર? પેલું જે ચેપ્ટર છે એનું 12 માર્ક્સ વેટેજ છે. પછી બીજું એક જે યુનિટ જોયું ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય એના 14, ત્રીજું મોસ્ટ આઈએમપી મેજર ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન એના 22 અને ચોથું છે ઇન્ડસ્ટ્રીયલ મેન્ટેનન્સ અને ચેકઆઉટ પ્રોસિજર એના 10 માર્ક્સ અને જે 5મું છે એનું જે નામ છે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી સિસ્ટમ એના 12 માર્ક્સ. હવે તમારે સ્ટડી કરવા માટે જો બુક રેફરન્સ બુક જોઈ હોય, બરાબર? આપણે મટીરિયલ તો ગ્રુપમાં શેર જ કરી દઈશું, બટ તમારે કોઈ જો રેફરન્સ બુક વાંચવી હોય તો આ બધી રેફરન્સ બુક આપેલી છે, બરાબર? તો આમાંથી તમને જે સહેલું પડતું હોય, બરાબર, તો એ બુક તમે વાંચી શકો, બરાબર છે? ઓકે, તમારે કોઈ રેફરન્સ બુકમાં વધારે સ્ટડી કરવું હોય તો આ બુક તમે જોઈ શકો, બરાબર? પછી જે છે આપણે લર્નિંગ વેબસાઇટ છે, બરાબર? તો આ બધી લર્નિંગ વેબસાઇટ છે. આ વેબસાઇટ ખોલો એટલે આપણે જે એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એ સબ્જેક્ટ વિશે બધું એમાં જાણવા મળશે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ, બરાબર? આઈ હોપ બધાને સિલેબસ સમજાઈ ગયો હશે, બરાબર? આજના લેક્ચરમાં આટલું રાખીએ. ઓકે, આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ, બરાબર? ઓકે, તો ગુડ બાય બધાને, બરાબર? હવે નેક્સ્ટ લેક્ચરમાં વધારે જોશું.